વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વ્યાપક પવન સાથે વરસાદનું એલર્ટ છે। આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લાઓમાં પણ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એક સાથે 3 અલગ અલગ વેધર સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જી શકે છે। ખાસ કરીને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, માટે ખાસ રાત્રિ દરમિયાન ક્યાંય બહાર ન જવું। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં હાલ 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મે એમ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 2 દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે તંત્ર દ્વારા સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં પવનની ગતિ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે સામાન્ય જનજીવન માટે પડકારરૂપ બની શકે છે। 3 જૂન એટલે કે આજે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે।